નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ જેનો ત્રીજો ભાગ જોવા જઈ રહ્યા છીએ। આગળના બીજા ભાગની અંદર આપણે સ્વાધ્યાય 1.1ના જુદા જુદા દાખલાઓની ગણતરી કરી હતી। બે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદબાકી વિશે આપણે માહિતી મેળવી હતી અને એના આધારે કેટલાક દાખલા તમને ગણવા પણ આપ્યા હતા। આજે આપણે જોવા જઈ રહ્યા છીએ પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકીના ગુણધર્મો। તો આપણે જોઈએ કે ધોરણ 6ની અંદર આપણે પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યાઓના ગુણધર્મો જોયા છે, સરવાળા બાદબાકીના। તો આજે આપણે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકીના ગુણધર્મો જોઈશું। વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે પહેલો ગુણધર્મ લઈશું સરવાળા વિશે સંવૃતતાનો ગુણધર્મ। હવે આપણને પ્રશ્ન થાય કે સંવૃતતાનો ગુણધર્મ શું છે? તો સંવૃતતાનો અર્થ થાય છે કે જ્યારે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો આપણે સરવાળો કરીએ છીએ તો એનું જે પરિણામ છે એ પણ આપણને પૂર્ણાંક સંખ્યા જ મળે તો એને આપણે સંવૃતતાનો ગુણધર્મ ધરાવે છે એવું કહી શકીએ છીએ। દાખલા તરીકે આપણે 5 + 3 બંનેનો સરવાળો કરીએ તો આપણને ખબર છે જેનો જવાબ 8 મળે છે અને 8 એ પણ પૂર્ણાંક સંખ્યા છે। તો આપણે એવું કહી શકીએ કે પ્રાકૃતિક 5 અને 3 બંને પ્રાકૃતિક સંખ્યાઓ છે, તો પ્રાકૃતિક સંખ્યાઓ માટે સંવૃતતાના ગુણધર્મનું પાલન થાય છે। તો આપણે એવી જ રીતે પૂર્ણાંક સંખ્યાઓની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ કે દાખલા તરીકે ઉદાહરણમાં આપણે પુસ્તક જોઈએ તો પુસ્તકના પાના નંબર 6થી શરૂ થાય છે કે -10 + 3 આ બે પૂર્ણાંક સંખ્યાઓ છે। -10 ઋણ પૂર્ણાંક છે, 3 એ ધન પૂર્ણાંક છે। તો એક ઋણ પૂર્ણાંક અને એક ધન પૂર્ણાંકનો જ્યારે આપણે સરવાળો કરીએ છીએ તો સરવાળો કરતી વખતે આપણે આગળ તમને ચિહ્નો વિશે માહિતી આપી છે। માઇનસ છે, એક પ્લસ છે, તો પ્લસ માઇનસ માઇનસ થશે, એનો અર્થ છે કે બાદબાકી કરવી પડે। બાદબાકી કરો, 10માંથી 3 બાદ કરો તો આપણને 7 મળે। હવે ચિહ્ન મૂકવું જોઈએ, 10નું ચિહ્ન કયું છે? માઇનસ છે, 3નું ચિહ્ન પ્લસ છે। જો ચિહ્નોને અવગણીને આપણે જોઈએ તો 10 એ મોટી સંખ્યા છે અને મોટી સંખ્યાનું ચિહ્ન માઇનસ છે, તો આપણો જે જવાબ છે એ પણ માઇનસ આવશે। હવે આપણે કહી શકીએ કે શું -7 એ પૂર્ણાંક સંખ્યા છે? તો હા છે, બરાબર। એવી જ રીતે બીજો એક ગુણધર્મ લઈએ આપણે, ઉદાહરણ તરીકે 19 + -25। 19 એ ધન સંખ્યા છે જ્યારે 25 એ ઋણ સંખ્યા છે। પ્લસ માઇનસ માઇનસ થશે એટલે કે બાદબાકી કરવી પડશે। 25માંથી 19 બાદ કરીશું તો કેટલા વધશે? તો 25માંથી જ્યારે 19 બાદ કરીએ છીએ તો 6 વધે છે, તો આપણે અહીંયા 6 લખીશું। ચલો, બંનેમાંથી એટલે કે 19 અને 25માંથી મોટી સંખ્યા કઈ છે? તો 25 મોટી સંખ્યા છે, 25નું ચિહ્ન કયું છે? તો માઇનસ છે, તો આપણો જવાબ જે છે એ પણ -6 આવશે અને -6 જે છે એને પણ આપણે પૂર્ણાંક સંખ્યા કહીએ છીએ। તો આના ઉપરથી આપણે કહી શકીએ છીએ કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે અથવા તો સરવાળા વિશે સંવૃતતા ધરાવે છે। હવે આપણે જોઈએ બાદબાકીની અંદર કે બાદબાકીની અંદર સંવૃતતા ધરાવે છે કે નહીં। તો
તો અહીંયા આપણે લખીશું બાદબાકી વિશે સંવૃત્તતાનો ગુણધર્મ. તો આપણે બાદબાકી માટે બે પૂર્ણાંક સંખ્યાઓ લઈશું. દાખલા તરીકે આપણે લઈએ 7 ઓછા 9. 7 એ ધન છે, 9 એ ઋણ છે, બરાબર. તો પ્લસ માઇનસ માઇનસ એટલે કે બાદબાકીની ક્રિયા થાય. 9માંથી 7 બાદ કરીએ તો 2 વધે. 9 અને 7માંથી મોટી સંખ્યા 9 છે, જેનું ચિહ્ન માઇનસ છે, તો આપણો જવાબનું ચિહ્ન પણ માઇનસ આવશે. અને -2 જવાબ જે મળે છે એટલે કે ઋણ 2 એ પણ એક પૂર્ણાંક સંખ્યા છે. એવા આપણે ઘણા બધા ઉદાહરણ લઈ શકીએ છીએ. દાખલા તરીકે 17 ઓછા 21. હવે આ દાખલાની અંદર ધ્યાન રાખીશું. 17 એ ધન છે, 21 માઇનસ છે એટલે કે ઋણ છે, અને એની આગળ આપણને ફરીથી એકવાર માઇનસ એટલે કે ઋણ સંખ્યાનું ચિહ્ન આપેલું છે. તો માઇનસ માઇનસ શું થાય? આ ગુણાકારનો સંબંધ છે, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો એની જગ્યાએ આપણે આવું લખી શકીએ 17 વત્તા 21. બંનેનો સરવાળો કરીશું તો જવાબ મળે છે 7 ને 1 8, 2 ને 1 3. જવાબ મળે છે 38. 38 એ પણ પૂર્ણાંક સંખ્યા કહેવાય, કારણ કે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ છે, પૂર્ણ સંખ્યાઓ પૂર્ણાંક છે. તો આપણે કહી શકીએ આ બંને ઉદાહરણના આધારે કે બાદબાકીની ક્રિયા માટે પણ સંવૃત્તતાના ગુણધર્મનું પાલન થાય છે. આગળ જોઈએ ગુણધર્મ નંબર 2, ક્રમનો ગુણધર્મ. ક્રમનો ગુણધર્મ આપણને શું દર્શાવે છે? તો ક્રમનો ગુણધર્મ આપણને એવું કહેવા માગે છે કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો ગમે તે ક્રમમાં કરીએ તો પણ પરિણામ સમાન મળે છે. તો ક્રમના ગુણધર્મનું પાલન થાય છે કે નહીં એ જાણવા માટે આપણે ઉદાહરણ લઈએ. કે દાખલા તરીકે બે સંખ્યા લઈએ 5 અને -6, બરાબર. તો 5 અને -6નો સરવાળો કરવામાં આવે તો કેટલા જવાબ મળશે આપણને? તો પ્લસ માઇનસ માઇનસ એટલે કે બાદબાકી થશે. 6માંથી 5 બાદ કરીએ તો આપણને મળશે 1, અને બંનેમાંથી મોટી સંખ્યા 6 છે, 6નું ચિહ્ન ઋણ છે, તો આપણો જવાબ આવશે -1. હવે એ જ રીતે ઉલટું વિચારીએ કે 6 પછી છે અને 5 પહેલાં છે, તો એનો આપણે ક્રમ બદલી દઈએ. તેની જગ્યાએ લખીએ -6 વત્તા 5. તો શું જવાબ એનો એ જ રહે છે? જોઈએ, પ્લસ માઇનસ માઇનસ એટલે કે બાદબાકીની ક્રિયા થાય. 6માંથી 5 બાદ કરીએ તો 1 મળે, અને મોટી સંખ્યા માઇનસ છે એટલે કે ઋણ છે, તો જવાબ પણ આપણો ઋણ આવશે. તો બંનેના જવાબ સરખા છે. તો આના ઉપરથી આપણે કહી શકીએ છીએ કે 5 વત્તા -6 કરીએ તો એનો જેટલો જવાબ મળે છે એ -6 વત્તા 5 કરીએ તેટલો જ મળે છે. એટલે કે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. તો એના માટે આપણે શબ્દોમાં કહી શકીએ પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળો સમક્રમી છે. આ શબ્દ ખાસ યાદ રાખીશું, સરવાળો સમક્રમી છે, આપણને પૂછાઈ શકે છે. ત્યારબાદ આપણે જોઈએ કે શું બાદબાકીમાં પણ આ ક્રિયા થઈ શકે, ક્રમના ગુણધર્મનું પાલન થાય? તો એક ઉદાહરણ સ્વરૂપે લઈએ તો 5 ઓછા 3 એટલે કે -3, એનો જવાબ કેટલો આવે છે? તો અહીંયા -3ની આગળ માઇનસ છે, એટલે બંને માઇનસ ગુણાકાર સ્વરૂપે છે, અને માઇનસ ને માઇનસનો ગુણાકાર પ્લસ થઈ જાય એટલે 5 વત્તા 3 થઈ જાય, અને 5 વત્તા 3 કરીએ તો આપણને ખબર છે જવાબ આવશે 8. હવે એનો ઉલટાવી દઈએ, બરાબર. તો ઉલટાવી દઈએ તો થશે -3
ઓછા 5. હવે અહીંયા જવાબ જોઈએ તો બંને સંખ્યાઓ માઇનસ થઈ ગઈ, બંને ઋણ હોય એટલે કે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. પ્લસ એટલે સરવાળો કરવો પડે, તો 5 અને 3નો સરવાળો થશે 8. બંનેમાંથી મોટી સંખ્યાનું ચિહ્ન અહીંયા મૂકવાનું થશે, તો મોટી સંખ્યાનું ચિહ્ન અહીંયા માઇનસ છે, તો -5 8 આપણો જવાબ આવશે. જો બંનેના જવાબ સરખા છે તો ના, બંનેના જવાબ સરખા છે નહીં, તો આપણે એવું કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓ માટે બાદબાકીની ક્રિયા સમક્રમી નથી. તો અહીંયા લખીએ પૂર્ણાંક સંખ્યાઓ માટે બાદબાકી સમક્રમી નથી. ક્રમના ગુણધર્મનું પાલન બાદબાકી માટે થતું નથી. હવે આગળ જોઈએ જૂથનો ગુણધર્મ. ત્રીજા નંબરે છે જૂથનો ગુણધર્મ. હવે આપણને પ્રશ્ન થાય કે જૂથનો ગુણધર્મ એટલે શું? તો કોઈ પણ 3 પૂર્ણાંક સંખ્યાઓ, 3 પૂર્ણાંક સંખ્યાઓ પૈકી 2 પૂર્ણાંક સંખ્યાનો સરવાળા ને ત્રીજી સંખ્યામાં ઉમેરતા પરિણામ સમાન મળે છે. તો અહીંયા કહેવાનો અર્થ એવો છે, દાખલા તરીકે આપણે પ્રાકૃતિક સંખ્યા માટે સમજીએ તો આપણને સરળતાથી ખબર પડશે. ઉદાહરણ તરીકે લઈએ કે 5 + 3 + 2. આ 3 આપણે પ્રાકૃતિક સંખ્યાઓ લીધી, એમાંથી કોઈ પણ 2 સંખ્યાનું આપણે એક જૂથ બનાવીએ, જેમ કે 5 અને 3નું જૂથ બનાવવા માટે કાઉન્સનો ઉપયોગ કરીએ છીએ. હવે અહીંયા એવું કહેવા માગે છે કે 5 અને 3નો સરવાળો કરી અને એ સરવાળામાં 2ને ઉમેરવાના છે. તો 5 અને 3નો સરવાળો કેટલો થાય? 5 અને 3નો સરવાળો થશે 8, અને એમાં 2 ઉમેરો તો કેટલા થશે? 10. હવે અથવા કરીને બીજી રીત કરીએ કે આપણે 5 અને 3નો સરવાળો કર્યો છે, એની જગ્યાએ બીજી કોઈ પણ 2 સંખ્યાઓનો સરવાળો કરીએ, એટલે કે આ 3માંથી. તો 5 + 3 + 2, એમાંથી જૂથ બદલીએ. અહીંયા 5 અને 3નું જૂથ હતું, તો અહીંયા 3 અને 2નું જૂથ લઈએ. તો હવે ફરીથી 5 12 છે કાઉન્સની, તો 5 પ્લસ એમના એમ લખી દઈશું. 3 અને 2નો સરવાળો કેટલો થાય? તો 5 થાય, અને બંનેનો સરવાળો કેટલો થશે? 5 + 5 એટલે 10 થાય. તો બંનેનો જવાબ સરખો આવે છે. તો આપણે એવું કહી શકીએ કે પ્રાકૃતિક સંખ્યાઓ માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. તો હવે પૂર્ણાંક માટે થશે કે નહીં? ચલો જોઈએ. તો પૂર્ણાંક સંખ્યાઓ માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે કે નહીં, એના માટે આપણે એક ઉદાહરણ લઈશું. તો ઉદાહરણ નંબર 1, જેમાં આપણે ઉદાહરણ લઈએ -5 એક સંખ્યા, બીજી સંખ્યા છે -3, અને ત્રીજી સંખ્યા છે -2. આ જે 3 સંખ્યાઓ છે એમાંથી પહેલી 2 સંખ્યાઓનું એક આપણે જૂથ બનાવીએ. ફરીથી એની જ સંખ્યાઓ લઈએ, -5 + -3 + -2. એમાં આપણે પાછળની 2 સંખ્યાઓનું જૂથ બનાવીએ, બરાબર. અને એ સિવાય ફરીથી આપણે ત્રીજી વાર એનું -2 અને -3. અહીંયા આપણે -2 અને -3નો ક્રમ બદલી કાઢ્યો છે, એટલે અહીંયા જૂથ બનશે એ બંને કરતાં અલગ બનશે. પહેલી અને ત્રીજી સંખ્યાનું જૂથ બનશે. શું ત્રણેયની અંદર જવાબ સરખો આવે છે? એ આપણે ચકાસવાનો છે, અને ચકાસી અને નક્કી કરીશું કે 3 પૂર્ણાંક સંખ્યાઓ માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે કે નહીં. તો સૌથી પહેલાં -5 + -3. હવે બંને સંખ્યાઓ માઇનસ છે, વચ્ચે સરવાળાનું ચિહ્ન છે, તો માઇનસ માઇનસ
પ્લસ થાય એટલે કે સરવાળાની ક્રિયા કરવી પડે. તો 5 અને 3ની સરવાળો કરીએ તો જવાબ આવશે 8. બરાબર. બંને 5 અને 3ની અંદર મોટી સંખ્યા કઈ, આપણે ચિહ્નને ધ્યાનમાં નથી રાખવાનું. ચિહ્નને ધ્યાનમાં રાખ્યા વિના આપણે કહી શકીએ તો 5 મોટી સંખ્યા છે અને 5નું ચિહ્ન માઇનસ છે, તો આપણો જે જવાબ છે એનું ચિહ્ન પણ માઇનસ આવે છે. વત્તા -2. ફરીથી સરવાળો કરવાનો થયો. આ જે પાછળનો ભાગ છે એ ઉપરથી ઉતાર્યો છે, એના અંદર કોઈ નવી ક્રિયા કરવાની છે નહીં. માત્ર અત્યારે આપણે બે સંખ્યાઓ, પહેલી બે સંખ્યાઓનો જ સરવાળો કર્યો છે. આગળ જોઈએ. ફરીથી બંને સંખ્યાઓ ઋણ છે, વચ્ચે સરવાળાનું ચિહ્ન છે, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે કે સરવાળાની ક્રિયા કરવી પડશે. સરવાળો કરીશું તો 8 ને 2 10 થશે અને મોટી સંખ્યાનું ચિહ્ન એટલે -10. એ જ રીતે અહીંયા બીજો કૌંસની ક્રિયા પહેલાં પૂર્ણ કરવાની, તો -5 એમના એમ લખી દેવાના, વત્તા કૌંસની અંદર આપે છે -3 અને -2, જેનો સરવાળો થશે -5. બંને માઇનસ માઇનસ છે, ફરીથી સરવાળો છે, તો માઇનસ માઇનસ પ્લસ એટલે સરવાળાની ક્રિયા કરવાની. 5 અને 5 10 થશે અને મોટી સંખ્યાનું ચિહ્ન, તો બંને સંખ્યાના ચિહ્નો સમાન જ છે એટલે માઇનસ આવશે. ચલો ત્રીજું જૂથ, 5 અને 2 બંને માઇનસ છે, ફરીથી સરવાળો, -7 જવાબ આવશે મોટી સંખ્યાનું ચિહ્ન લેતા, વત્તા -3, ફરીથી બંને માઇનસ છે, સરવાળો કરીએ 10 જવાબ આવશે, મોટી સંખ્યાનું ચિહ્ન લઈએ તો -10. જુઓ અહીંયા આપણે ત્રણ સંખ્યાઓને અલગ અલગ રીતે જૂથ બનાવી અને સરવાળો કર્યો, છતાં ત્રણેયનો જવાબ કેવો છે? સરખો છે, -10, -10 અને -10. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે જૂથના ગુણધર્મની અંદર પૂર્ણાંક સંખ્યાઓમાં સરવાળાનો ગુણધર્મ ધરાવે છે. તો અહીંયા આપણે લખી શકીએ સરવાળો જૂથનો ગુણધર્મ ધરાવે છે. બરાબર. એના પછીનો ચોથો નિયમ છે આપણો. આગળ આપણે બે નિયમ જોઈ શક્યા છીએ, સંવૃત્તાનો, ક્રમનો, જૂથનો, અને ચોથા નંબરનો નિયમ છે સરવાળાનો તટસ્થતાનો ગુણધર્મ. સરવાળાનો તટસ્થતાનો ગુણધર્મ. હવે સરવાળાનો તટસ્થતાનો ગુણધર્મ શું કહેવાય, શું છે? તો કોઈ પણ સંખ્યાનો સરવાળો શૂન્ય સાથે કરવામાં આવે, કોઈ પણ સંખ્યાનો સરવાળો શૂન્ય સાથે કરવામાં આવે તો જવાબ સંખ્યા પોતે આવે છે. બરાબર. અને આવી ક્રિયાને આપણે તટસ્થતાનો ગુણધર્મ કહીએ છીએ સરવાળાની ક્રિયા માટે. તો અહીંયા દાખલા તરીકે ઉદાહરણ લઈએ, -8 વત્તા 0, તો જવાબ શું આવે? ઉદાહરણ બીજું લઈએ, 0 વત્તા -8, તો જવાબ શું આવે? -61 6 વત્તા 0 કરીએ, અથવા ખાલી જગ્યા વત્તા -61 કરીએ, 6 કરીએ, તો જવાબ શું આવે? તો આપણે પહેલાં જ વાત કરી કે કોઈ પણ સંખ્યામાં શૂન્ય ઉમેરવામાં આવે તો જવાબ સંખ્યા પોતે આવશે, એટલે જવાબ આવશે -8. તો અહીંયા પણ આવશે જવાબ -8. અહીંયા -6 વત્તા 0 કરો કે -6માં 0 ઉમેરો, બંને ક્રિયા કેવી છે? સરખી જ છે. બરાબર. તો -6માં 0 ઉમેરો તો પણ જવાબ -6 આવશે, અને 0માં -6 ઉમેરો તો પણ જવાબ -6 જ આવશે, એટલે બંને સમાન છે. તો આ રીતની આપણને ખાલી જગ્યાઓ પણ પૂછાઈ શકે છે. આપણે સ્વાધ્યાય જોયું હોય તો સ્વાધ્યાય 1.2ની અંદર આપણને આવી ખાલી જગ્યાઓ આપેલી છે. પ્રશ્ન નંબર 4, નીચેના વિધાનો ખરા બને એ રીતે ખાલી જગ્યા પૂરો. તો ખાલી જગ્યા નંબર 1 છે, તો આપણે સાથે સાથે ઉદાહરણ પણ લેતા જઈશું. -5 વત્તા -8 બરાબર -8 વત્તા ખાલી જગ્યા. તો અહીંયા છે -5 વત્તા -8 જે કરીએ, બરાબર, તો સામેની બાજુ છે બરાબરની, -8માં કેટલા ઉમેરીએ તો બંનેના જવાબ સરખા હતા, તો સીધી વસ્તુ છે.
અહીંયા -8 બીજા ક્રમે છે, જેની જગ્યાએ પહેલા ક્રમે લાવ્યા, તો -5 પહેલાં છે એની જગ્યાએ બીજા ક્રમે. તો આ કયો ગુણધર્મ છે? તો સરવાળા માટે ક્રમનો ગુણધર્મ. અહીંયા આપણે ગુણધર્મ એટલા માટે લખીએ છીએ તમને ખ્યાલ આવે. બીજા નંબરે છે -53 વત્તા ખાલી જગ્યા બરાબર -53. તો -53માં કઈ સંખ્યા ઉમેરીશું તો આપણને જવાબ -53 જ મળશે. તો આપણને હાલ જ આપણે ભણી ગયા સરવાળાનો તટસ્થતાનો ગુણધર્મ. શું ઉમેરવાનો? 0. તો આપણો જવાબ એનો જ રહેશે. તો આ ગુણધર્મ કયો છે? તો સરવાળાનો માટે તટસ્થતાનો ગુણધર્મ. ત્રીજી ખાલી જગ્યા છે 17ની અંદર વત્તા ખાલી જગ્યા બરાબર 0. તો 17 જે છે બરાબર એની અંદર કઈ સંખ્યા ઉમેરીશું તો આપણને જવાબ 0 મળશે. તો 17 જે છે એમાં -17 ઉમેરવામાં આવે તો આપણને જવાબ 0 મળશે. એનું કારણ શું છે? તેનું કારણ એ છે કે વિરોધી પૂર્ણાંક. આપણે આગળ પહેલા વિડીયોની અંદર ભણી ગયા છે કે વિરોધી પૂર્ણાંક જે છે એનો સરવાળો કરવામાં આવે તો જવાબ 0 મળે છે. તો એના પરથી આપણે કહી શકીએ કે 17નો વિરોધી પૂર્ણાંક -17 છે અને -17નો વિરોધી પૂર્ણાંક +17 એટલે એકલા 17 છે. તો વિરોધી પૂર્ણાંકની વ્યાખ્યા પણ એવી છે કે જે બે પૂર્ણાંકોનો સરવાળો 0 થાય તો તેવા પૂર્ણાંકને એકબીજાના વિરોધી પૂર્ણાંક કહેવામાં આવે છે. આગળ જોઈએ ચોથા નંબરની ખાલી જગ્યા. તો 13 વત્તા -12 વત્તા ખાલી જગ્યા બરાબર 13 વત્તા કૌંસમાં -12 વત્તા -7. આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા બે જૂથ બનાવેલું છે. 3 સંખ્યાઓમાંથી 2 સંખ્યાઓનો સરવાળો છે અને એના પછી એક સંખ્યા 12 છે. તો અહીંયા એક જૂથ બનાવ્યું છે, એમાં કઈ સંખ્યા ખૂટે છે? તો અહીંયા 13 છે, -12 છે, આ બાજુ 13 છે, -12 છે અને -7 છે. તો -7 જે છે આ બાજુ છે પણ આ બાજુ નથી, તો અહીંયા આપણે લખી દઈશું -7. તો આ ગુણધર્મ કયો થયો? તો જે છે સરવાળા માટે જૂથનો ગુણધર્મ. બરાબર. તો મિત્રો આ રીતે આપણે આના પછી પણ એક ખાલી જગ્યા છે જે જૂથના ગુણધર્મ પર આધારિત છે. -4 વત્તા મોટો કૌંસ 15 વત્તા -3 કૌંસ પૂરો બરાબર -4 વત્તા 15 કૌંસ વત્તા ખાલી જગ્યા. તો અહીંયા ખાલી જગ્યામાં સંખ્યા કઈ આવશે? તો અહીંયા -4 15 અને -3 છે. તો અહીંયા -4 છે, 15 છે, કઈ સંખ્યા નથી? તો -3 નથી. તો -3 આપણે મૂકી દીધા ત્યાં, તો બંને બાજુ સરખું થઈ ગયું. તો આ ગુણધર્મ કયો છે? તો ઉપર લખ્યું એ જ રીતે સરવાળા માટે જૂથનો ગુણધર્મ. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે કે આપણે જે ગુણધર્મો છે સરવાળાની ક્રિયા માટે એ કેવી રીતે ઉપયોગ થાય છે. સાથે સાથે એક નાની વસ્તુ આપણે જોઈ લઈએ કે સ્વાધ્યાય 1.2ની અંદર આપણને આપેલી છે કે જોડી બનાવો. ખાસ અગત્યની વસ્તુ છે, આવા પ્રશ્નો આપણને પૂછાઈ શકે છે કે પૂર્ણાંક સંખ્યાઓની જોડી બનાવો. તો ઉદાહરણ તરીકે આપણે લઈએ તો આપણને સ્વાધ્યાયની અંદર પહેલો પ્રશ્ન છે કે પૂર્ણાંકની જોડી લખો. સ્વાધ્યાય 1.2 પ્રશ્ન નંબર 1 બરાબર. પહેલો પ્રશ્ન છે કેવી જોડી બનાવવાની છે? તો સરવાળો -7 થાય તો એવી બે સંખ્યાઓ લખો કે જેનો સરવાળો આપણે કરીએ તો સરવાળો -7 થતો હોય. તો ઘણી બધી સંખ્યાઓ આપણે લખી શકીએ છીએ. તો એક લખીએ -3 વત્તા -4, કારણ કે જવાબ આપણો માઇનસ લાવવાનો છે એટલે બંને સંખ્યા કેવી હોવી જોઈએ? માઇનસ હોય. તો માઇનસ માઇનસ
પ્લસ થઈ જાય, એટલે 3 ને 4 7 થઈ જાય, અને મોટી સંખ્યા માઇનસ છે એટલે આપણો જવાબ થશે -7. તો અહીંયા સરવાળાનું ચિહ્ન પણ મળી ગયું, બરાબર, જવાબ પણ -7 આવી ગયો. તો આ રીતે તમે પણ બીજી કોઈ સંખ્યા લખી શકો છો, બરાબર. અહીંયા તમે બીજું પણ લખી શકો, -5 વત્તા -2, તો પણ એનો સરવાળો કેટલો થશે? -7. બીજો પ્રશ્ન પૂછ્યો છે બી, અહીંયા એ છે, બી છે, તફાવત -10 હોય. કેટલો હોય? -10. એટલે કે તમારે બાદબાકી કરવાની છે, અને બાદબાકી કેટલી થવી જોઈએ? -10. એટલે વચ્ચે તો બાદબાકી કરવાની છે, જવાબ આપણો આવવો જોઈએ -10, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ લખીશું. તો કઈ સંખ્યામાંથી કઈ સંખ્યા બાદ કરીએ તો જવાબ -10 આવશે? અહીંયા આપણને એવું કહ્યું નથી કે એક ધન પૂર્ણાંક હોવો જોઈએ, એક ઋણ પૂર્ણાંક હોવો જોઈએ. તમે તમારી રીતે જવાબ મેળવી શકો છો, બરાબર. તો અહીંયા આપણે આ રીતે પણ લખી શકીએ કે 8માંથી 18 બાદ કરીએ તો પણ આપણને જવાબ -10 મળી શકે છે. બીજું, જો ઋણ પૂર્ણાંકનો ઉપયોગ કરવો હોય તો પણ આપણે કરી શકીએ કે -18 -8, તો પણ આપણને જવાબ મળશે -10. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે અલગ અલગ જોડીઓ બનાવી શકીએ છીએ. સી, સરવાળો 0 હોય. તો એવી કઈ બે સંખ્યાઓ છે કે જેનો સરવાળો 0 લાવી શકાય? તો આપણે પહેલાં જ વાત કરી વિરોધી પૂર્ણાંક. કોઈ પણ બે વિરોધી પૂર્ણાંકનો સરવાળો કરીએ તો આપણને જવાબ કેટલો મળશે? 0 મળશે. તો વિરોધી પૂર્ણાંકો કોઈ પણ લખી શકાય. -5 એનો વિરોધી પૂર્ણાંક થશે 5, અને બંનેનો સરવાળો કેટલો થશે? 0. કોઈ પણ બીજી સંખ્યા લઈએ, -8 એનો વિરોધી પૂર્ણાંક થાય 8, બંનેનો સરવાળો 0 થશે. ત્રીજી એક લઈએ 9, એની વિરોધી પૂર્ણાંક થશે -9, બંનેનો સરવાળો કરીએ તો પણ કેટલો થશે? 0 થશે. તો આ રીતે આપણે ઘણી બધી સંખ્યાઓ લખી શકીએ છીએ, અનંત સુધી જવા દઈ શકીએ છીએ. આગળ પ્રશ્ન 2 છે. પ્રશ્ન 2 આ જ ક્રિયા કરવાની છે, પરંતુ એની અંદર આપણને ચોક્કસ પ્રમાણમાં કરવાની છે. એક પ્રશ્ન 2ની અંદર એ છે, એમાં એવું દર્શાવે છે કે જેનો તફાવત 8 હોય એવા ઋણ પૂર્ણાંકની જોડી લખો. એટલે કે ટૂંકમાં બાદબાકી કરવાની છે, એવા બે પૂર્ણાંકની બાદબાકી કરવાની છે કે જેનો તફાવત એટલે કે બાદબાકી 8 હોવી જોઈએ. સાથે સાથે એવું પણ આપણને કહ્યું છે કે બંને કેવા હોવા જોઈએ? તો ઋણ પૂર્ણાંક હોવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે બે એવા ઋણ પૂર્ણાંક લખીશું કે જેની બાદબાકી આપણને +8 મળે. તો કેવી રીતે લખીશું? તો આપણે વિચારીએ કે 10માંથી 2 બાદ કરીએ તો આપણને 8 મળે, બરાબર. એવી રીતે કોઈ પણ સંખ્યા લઈ શકીએ છીએ. તો -2 બંને કેવા હોવા જોઈએ? માઇનસ. જોઈએ આપણે કે કેવી રીતે 8 મળે છે. તો અહીંયા -10 છે, -10 ને માઇનસ સાથે ગુણીએ તો એ પ્લસ થઈ જશે, એટલે -2 વત્તા 10 થઈ જશે. જુઓ, એક ધન થઈ ગઈ, એક ઋણ થઈ ગઈ, અને પ્લસ માઇનસ માઇનસ 10માંથી 2 બાદ કરીએ તો 8 મળે, અને મોટી સંખ્યા પ્લસ છે તો જવાબ પ્લસ થઈ જશે, બરાબર. તો આ રીતે આપણે ઘણી બધી સંખ્યાઓ લઈ શકીએ છીએ. બીજી પણ આવી સંખ્યાઓ લઈ શકીએ છીએ. તમે એની અંદર બીજી સંખ્યાનો પણ ઉલ્લેખ કરી શકો છો, જેમ કે -4 -12, બરાબર. તો એનો જવાબ પણ આપણને +8 મળશે, કારણ કે 12 જે છે એ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, અને પ્લસમાંથી માઇનસ એટલે 12માંથી 4 બાદ કરીશું તો 8 મળશે, અને 12 એ પ્લસ થશે એટલે જવાબ પણ આપણો પ્લસ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણને બીજા 2 દાખલા આપ્યા છે. જેનો સરવાળો -5 હોય એવો એક ઋણ પૂર્ણાંક અને એક ધન પૂર્ણાંક લખો. જેનો તફાવત -3 હોય એવો એક ઋણ પૂર્ણાંક અને એક ધન પૂર્ણાંક લખો. તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે સ્વાધ્યાયની અંદર આ પ્રકારના દાખલા પૂછાતા હોય છે, જે આપણે જોઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું તમને આ માહિતીમાં ખ્યાલ આવ્યો છે.
હવે પછીના જે વિડીયો રહેશે જેમાં આપણે પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર વિશે માહિતી મેળવીશું.